ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે બધાની ફેવરેટ એવી સબ્જી મટર પનીર. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે પનીર કટ કરી લઈએ ક્યુબ્સમાં. મેં મીડિયમ સાઇઝના ક્યુબ્સ કટ કર્યા છે. તમને જેવા પસંદ હોય એવા ક્યુબ્સ કટ કરી શકો છો. હવે પેનમાં ઓઇલ લઈ લઈએ. ડુંગળીની સ્લાઇસીસ લઈ લઈએ. ડુંગળીને સરસ સાતળી લઈએ. હવે એમાં આદુ, લસણ, મરચાં ઉમેરી લઈએ. એને બી સરસ સાતળી લઈએ. હવે એમાં ટામેટાં લઈ લઈએ. મેં 3 ડુંગળી સામે 3 ટામેટાં લીધેલા છે. બધાને સરસ સાતળી લઈએ. ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી એને સાતળવાના છે. હવે એમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું બધા મસાલાને તેલમાં સરસ સાંતળી લઈએ. હવે આપણા ટામેટાં સરસ ગળી ગયા છે અને ઠંડુ કરી અને ગ્રાઇન્ડ કરી લઈએ. ગ્રાઇન્ડ કરીને એ જ પેનમાં ગ્રાઇન્ડ પ્યુરી લઈ લઈએ. એને સરસ સ્ટર કરી લઈએ. હવે મેં કન્સિસ્ટન્સી સેટ કરવા માટે થોડું પાણી એડ કરેલું છે. બધાને સરસ સ્ટર કરી લઈએ. હવે એમાં કિચન કિંગ મસાલા, મીઠું, હવે એને સરસ મિક્સ કરી લઈએ. હવે ગ્રેવી આપણી સરસ થોડું ઓઇલ રિલીઝ કરે ત્યાં સુધી એને કૂક કરવાની છે. હવે એમાં વટાણા ઉમેરી લઈએ. આમાં મેં વટાણાને એક સીટી મારેલી છે. બાફેલા વટાણા લીધેલા છે. તમે જોઈ શકો છો કે વટાણા સાથે આપણી ગ્રેવીની કન્સિસ્ટન્સી કમ્પ્લીટ સેટ થઈ ગયેલી છે. હવે એમાં કસૂરી મેથી લઈ લઈએ પીંચ. એને બી સરસ મિક્સ કરી લઈએ. હવે એમાં પનીરના ક્યુબ્સ એડ કરી લઈએ અને સરસ મિક્સ કરી લાસ્ટમાં ઘરની મલાઈ કાં તો ક્રીમ એડ કરી લઈએ. હવે સરસ મિક્સ કરી લઈએ તો આપણું એવું ક્રીમી, સ્મૂથી અને ટેસ્ટથી ભરપૂર એવો મટર પનીરનું સબ્જી રેડી થઈ ગયું છે. આ સબ્જી તમે રોટલી, પૂરી, પરાઠા, નાન બધા સાથે એન્જોય કરી શકો છો. તો આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ. સી યુ નેક્સ્ટ.